કેમ છો લાલાઓ? સોરી, 2-3 દિવસથી મારા વિડીયો નહોતા આવતા, તો તબિયત સારી ન હોવાના કારણે હું વિડીયો બનાવી શકતો નહોતો. આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાનની અંદર જે પૂરક પરીક્ષા આપવાના છે એવા વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવ્યા છે. તો આજે વિભાગ ડી અને વિભાગ સી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહીશ, બરાબર છે? તો સૌથી પહેલા તો વિભાગ ડી કેટલા ગુણનો હોય? જો વિભાગ ડી છે એ 20 ગુણનો છે. ક્લિયર? કેટલા ગુણ છે? આ 20 ગુણ છે. એ 20 ગુણમાં તારે 5 પ્રશ્નો લખવાના. કેટલા પ્રશ્નો? 5 ગુણ્યા 4 માર્ક્સનો એક પ્રશ્ન હોય છે, એટલે ટોટલ 20 આપણા ગુણ થઈ જાય છે. હવે મતલબ કે 5 પ્રશ્નો આપણે અટેન્ડ કરવાના છે. તો એની અંદર સૌથી પહેલું તારે ચેપ્ટર નંબર 2 ખાસ કરી દેવાનું. વેરી મોસ્ટ આઈએમપી ચેપ્ટર. કેમ? કારણ કે આની અંદરથી 2 પ્રશ્નો પૂછાય. આપણે જે 5 પ્રશ્નો લખવાના છે એમાંથી આમાંથી 2 પ્રશ્નો પૂછાઈ જશે. આમાંથી જ 2 પ્રશ્નો હશે એટલે લાલા તારા 8 માર્ક્સ ફિક્સ થઈ જશે. પહેલી વસ્તુ 8 ગુણ. ઓકે, હવે એ કયા કયા પ્રશ્નો કરવાના છે? સૌથી પહેલે તારે કરવાનું છે ટોંક નોંધ લખો પીએચ માપક્રમ. બરાબર? તો પીએચ માપક્રમ એટલે શું આખું ડિટેલમાં તારે સમજાવવાનું છે આકૃતિ દોરીને. ત્યારબાદ ઓકે, આ પહેલો પ્રશ્ન થઈ ગયો. ત્યારબાદ દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ. ઓકે, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન. 100% 100% આ પ્રશ્ન હશે અને હશે જ. ઓકે, 4 ગુણની અંદર પ્રશ્ન પૂછાય છે. ટોટલ 4 મુદ્દા છે, પણ કોઈ પણ 2 મુદ્દા પૂછાશે આમાંથી. બરાબર? તો આ ખાસ કરી લેજે. હવે પછી બીજા શું કરવાનું છે કે ટોટલ આ ચેપ્ટરમાં 5 બનાવટો છે. અલગ અલગ વસ્તુઓની બનાવટ તારે સમજાવવાની. ટોટલ 5 બનાવટો છે. આ 5 બનાવટોમાંથી એક બનાવટ 100% પરીક્ષામાં હશે જ. તો એક પણ બનાવટ ચૂકવાની નથી. બધી તૈયાર કરવાની છે. કોઈ રિસ્ક નહીં લેવાનું. બનાવટ આપણને ખ્યાલ જ છે. 5 પ્રશ્નો કરવાથી એક પ્રશ્ન આવડે છે તો કરી જ લેવો લાલા. અને એ પણ 4 ગુણ છે. જો કઈ બનાવટ કરવાની છે તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ સમજાવો. એક આ વસ્તુ. વિરંજન પાવડર ની બનાવટ કરવાની છે. બેકિંગ સોડાની બનાવટ કરવાની છે. ત્યારબાદ ધોવાના સોડાની બનાવટ. પ્લાસ્ટર ઓફ પેરિસ, વેરી મોસ્ટ આઈએમપી. ઓકે, આ વેરી મોસ્ટ આઈએમપી. ત્યારબાદ આ બનાવટો થઈ ગઈ. એક વધારાનો પ્રશ્ન પણ મેં લીધો છે. દાણાદાર ઝીંકની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા સમજાવો. તો આટલા પ્રશ્નો કરી દેવાથી આપણને 8 ગુણ પાકા થઈ જશે. ચલો હવે આગળ વધીએ. હવે પછી ચેપ્ટર નંબર 4 છે. હવે ઘણા વિદ્યાર્થીઓને આ ચેપ્ટર 4 અઘરું લાગતું હોય છે, તો સ્કીપ કરવું હોય તો કરી શકો છો. બાકી જો 2 ખાલી પ્રશ્નો કરશો, કયા 2? આ 2 તો ખાસ કરો. ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો. ઓકે, રાસાયણિક ગુણધર્મો. એક આ પ્રશ્ન ખાસ કરી દેજો, જેમાં એસ્ટરીકરણ આવે છે. આની અંદર આવે છે એસ્ટરીકરણ. અને બીજું સાબુની સફાઈ ક્રિયાવિધિ સમજો. આ 2 તો ખાસ કરી લો. બરાબર છે? કઈ રિસ્ક ના લેવું હોય તો વધારાના બીજા પ્રશ્નો આપ્યા છે. કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ સમજાવો. સમાંતરવી શ્રેણી એટલે શું? તેની લાક્ષણિકતા સમજાવો. યોગશીલ પ્રક્રિયા સમજાવો. બંધારણીય સમઘટકો એટલે શું? ઉદાહરણ આપો. આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. ઓકે, ચલાલા આગળ વધીએ. હવે તો આમાંથી એક પ્રશ્ન હશે. તો પેલા 2 આમાંથી એક, એટલે 3 પ્રશ્નો આપણા થઈ ગયા છે. હજુ જો હવે ચેપ્ટર નંબર 5 ખાસ વસ્તુ ધ્યાન રાખજે. હવે લાલા શું કર્યું છે? જો ચેપ્ટર નંબર 5 માંથી પ્રેક્ટિકલ પ્રકારના પ્રશ્નો વધારે પૂછવા લાગે. આકૃતિ બેઝ. તને કોઈ એક આકૃતિ આપી હશે, એ આકૃતિની અંદર અલગ અલગ જગ્યાએ એરો માર્યા હશે. તારે એના નામ લખવાના છે, એના કાર્યો લખવાના છે. તો હવે આ આકૃતિમાં કઈ આકૃતિ ખાસ કરવાની? જો એક તો પાચન તંત્રની આકૃતિ કરવાની, શ્વસન તંત્રની આકૃતિ કરી દેવાની, ઉત્સર્જન તંત્રની આકૃતિ કરી દેવાની, મૂત્રપિંડ નલિકાની આકૃતિ કરી દેવાની, હૃદયની આકૃતિ પણ તૈયાર કરી દેવાની. જો દોરવાની નથી, દોરવેલી આપેલી હોય છે. અંદરના જે અંગો છે એના કાર્યો શું છે, એ અંગ ક્યાં આવેલું છે, એવા પ્રકારના પ્રશ્નો આમાંથી હોય છે. તો એ ખાસ કરી લેજે. એ સિવાય મેં 4 પ્રશ્નો અહીંયા લીધા છે, આ પણ કરવાના છે. શું છે? મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખજે લાલા. મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. મનુષ્યમાં ખોરાકનું પાચન સમજાવો. અને હૃદયની અંદર રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે એ સમજાવો. ક્લિયર? તો આમાં ખાલી 4 પ્રશ્નો જ લીધા છે. આમાંથી એક પ્રશ્ન આવી શકે છે. હવે ચેપ્ટર નંબર 10. ઓકે, આની અંદર ટોટલ જોઈજો કે મેં 6 પ્રશ્નો લીધા છે. હવે એની અંદર ખાસ આ 2 પ્રશ્નો તો કરી દેવાના. ગુરુ દ્રષ્ટિની ખામી અને લઘુ દ્રષ્ટિની ખામી. ટોટલ બધું જ આના વિશે તૈયાર કરી દેવાનું. આ શાના કારણે થાય છે,
આના નિવારણના ઉપાયો પણ જણાવો, બરાબર છે, આ બધી વસ્તુ. બીજી વસ્તુ, આ બંનેનો તફાવત પણ કરી શકાય, બરાબર છે, વિભાગ સી ની અંદર અથવા બી ની અંદર તફાવત પણ પૂછી શકે છે, તો આ તફાવત પણ કરી લઉં. મેઘધનુષ્ય શું છે કે ભાઈ આવો પ્રશ્ન પૂછાય છે કે પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ આપો, બરાબર છે, તો એ મેઘધનુષ્ય વાળો જે પ્રશ્ન છે એ ખાસ કરવાનો છે. આ એક વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન સમજાવો. માનવ આંખની આકૃતિ દોરી અને આમાંથી કોઈ પણ, જો આમાં સિલિરી સ્નાયુ એટલે શું એ પણ પૂછી શકે છે, અલગ અલગ કોઈ પણ બે અંગો પૂછી શકે, કીકીનું કામ પૂછી શકે છે. આખો પ્રશ્ન તૈયાર કરવાનો છે. તારા કેમ ટમટમાય છે, એક આ પ્રશ્ન કરી લેવો. તો ચેપ્ટર 10 ની અંદર તારે બસ આટલું જ લાલા કરવાનું છે. આગળ વધીએ. હવે ચેપ્ટર નંબર 12, ખાસ ધ્યાન રાખી, આની અંદરથી એક પ્રશ્ન 100% હોય છે અને ખાસ કરીને જનરલી એક આ પ્રશ્ન હોય છે, ખાસ 100% આ તો નહીં, બરાબર છે. એક આ અને એક આ પ્રશ્ન, આ બે પ્રશ્નો વેરી મોસ્ટ આઈએમપી છે. જનરલી ઘણી વાર આ પ્રશ્ન પૂછેલો છે, બરાબર છે. બીજી વસ્તુ, ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ આ વિભાગ બી માં એ પૂછી શકે છે, એટલે આ પણ એક વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 100% આવી શકે છે. સોલેનોઇડલ એટલે શું, એક અગત્યનો છે, ઇલેક્ટ્રોમેગ્નેટ છે. ફ્યુઝ વિશે ટૂંક નોંધ લખો, તો આ પ્રશ્નોની લિસ્ટ બનાવી દેજે. આગળ વધીએ. આમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે. ટોટલ આપણે 5 પ્રશ્નો અટેન્ડ કરવાના છે, તો આટલા કરીશ, એમાંથી 5 પ્રશ્નો તારા અટેન્ડ થઈ જશે, એટલે તારે 20 ગુણ થઈ જશે, બરાબર. માની લો કે 20 માંથી 20 નથી આવતા, આપણે 15 ગુણ આવે છે, તો પણ કંઈ ખોટું નથી. ઓકે, ચલો આગળ વધીએ. હજુ આ 12મા ચેપ્ટરમાં એક પ્રશ્ન રહી ગયો છે, શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ સમજાવો, કે ભાઈ શોર્ટ સર્કિટ એટલે શું અને ઓવરલોડિંગ એટલે શું. ઓકે, ચલો હવે આગળ વધીએ. વિભાગ સી ની અંદર, જો વિભાગ સી માં મેં પ્રશ્નો નથી લે, વિભાગ સી છે ને વેરી મોસ્ટ આઈએમપી છે. અને બીજી વસ્તુ, આમાં હું તને જેટલા કહું ને એટલા જ ખાલી પ્રશ્નો કરી, એના બહારનો એક પણ પ્રશ્ન પૂછાશે નહીં લેલા. તો ખાસ ધ્યાનથી સાંભળજે, મેં ક્વેશ્ચન નથી લખ્યા, તો બરાબર ધ્યાનથી સાંભળજે. વિભાગ સી, જો વિભાગ સી કેટલા ગુણનો હોય છે, તો વિભાગ સી 18 ગુણનો હોય છે. કેટલા ગુણનો હોય છે? 18 ગુણનો. આ 18 ગુણ એટલે કે આપણે 6 પ્રશ્નો લખવાના છે. દરેકના કેટલા ગુણ? દરેકના 3 ગુણ, એટલે 18 ગુણ થઈ ગયા આપણે, બરાબર છે. તો માની કેટલા ગણવાના છે? 6 જ પ્રશ્નો. કંઈ પણ કરીને હું 6 પ્રશ્નો અટેન્ડ કરી દઉં એટલે મારો વિભાગ સી આખો કમ્પ્લીટ થઈ જાય. આપણે અગાઉ 15 માર્ક્સનું તો જોઈ જ ગયા છે, આમ તો 20 માર્ક્સનું છે, પણ હું 15 ગણું છું. બીજું આમાંથી 15 આવી જાય તો કેટલા ગુણ થાય? 15 ને 15 30 ગુણ આપણા થઈ ગયા. હવે આમાં ફિક્સ છે, જો ધ્યાનથી સાંભળ. પહેલું છે ચેપ્ટર નંબર 1, આ તો તારે ખાસ કરવાનું. ચેપ્ટર 1 ની અંદર ખાસ કંઈ છે નહીં, 5-6 રાસાયણિક પ્રક્રિયાઓ છે, તો એ પ્રક્રિયાઓની વ્યાખ્યા કરવાનું, દરેકનું 1-2 ઉદાહરણ તૈયાર કરવાના છે. એટલે આ ચેપ્ટર તો છોડવાનું જ નહીં, બરાબર છે. ખાસ આખું ચેપ્ટર જ કરી લેવાનું. ઓકે, એટલે આપણે એક ક્વેશ્ચન આમાંથી ફિક્સ ગણી જ લઈએ છીએ. આખું ચેપ્ટર કરીશ, એક પ્રશ્ન આવી જશે. સંયોગીકરણ પ્રક્રિયા આવે, વિસ્થાપન પ્રક્રિયા આવે, અથવા તો રિડક્શન ઓક્સિડેશન, કંઈ પણ પ્રક્રિયા આવે, આમાંથી એક પ્રશ્ન 100% હોય છે. હવે ખાસ વસ્તુ, હવે ધ્યાન રાખજો શું કહું છું. ચેપ્ટર 3 માંથી 2 પ્રશ્નો હોય છે, અને એ 2 કયા હોય છે હું કહું એ જ હશે. જો 2 પ્રશ્નો છે ને આમાં તારે શું કરવાનું? એક તો તારે શું કરવાનું કે ધાતુ અધાતુ, આ ચેપ્ટરનું નામ જ છે ધાતુઓ અને અધાતુ, તો એની અંદર તેના ગુણધર્મો, ધાતુ અધાતુના ગુણધર્મો, ધાતુ અધાતુઓના ગુણધર્મો, આ થઈ ગયું. બીજી વસ્તુ શું કરવાનું છે? એક આયનીય સંયોજનોની આયનીય સંયોજનો એટલે શું એ વાળો પ્રશ્ન. આયનીય સંયોજનો સમજાવો. આ ખાસ એક તારે આ કરવાનું છે. આયનીય સંયોજનો, આયનીય સંયોજનો એટલે શું, બરાબર છે. NaCl નું નિર્માણ સમજાવો, NaCl નું નિર્માણ સમજાવો. એક આ પ્રશ્ન ખાસ કરજે. બીજું, આ આયનીય સંયોજનોના ગુણધર્મો, આ 2 પ્રશ્નો છે. આયનીય સંયોજન એટલે શું, NaCl નું નિર્માણ સમજાવો, અને આયનીય સંયોજનના ગુણધર્મો, આ 2 માંથી એક પ્રશ્ન 100% છે. બીજી વસ્તુ, હવે આપણને ખબર છે કે ધાતુ હોય ને એની જે સક્રિયતા હોય છે એના આધારે એનું નિષ્કર્ષણ કરવાનું છે. એ નિષ્કર્ષણ વાળા પ્રશ્નો 3 કરી દે છે. સૌથી નીચી સક્રિયતા ધાતુ, મધ્યમ સક્રિયતા ધાતુ અને ટોચમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ, આ 3 પ્રશ્નો કરવાના. બીજું કેલ્સિનેશન ભુંજન વાળો પ્રશ્ન છે, એ કરવાનો છે. ઓકે, કેલ્સિનેશન અને ભુંજન. બીજું તારે આમાંથી કરવાનું છે વિદ્યુત વિભાજન પદ્ધતિ, વિદ્યુત
વિભાજન પદ્ધતિ સમજાવો. ઓકે, એક આ ખાસ વેરી મોસ્ટ ટાઈમ બી. ચલો, તો આટલામાંથી જ બે પ્રશ્નો હશે. 4 થી 6 પ્રશ્નો કીધા, એમાંથી જ તારે પ્રશ્નો હશે, તો આ ખાસ કરી લેજે. ચલો, ચેપ્ટર નંબર 6 છે, એમાંથી એક પ્રશ્ન પૂછાય છે. હવે ચેપ્ટર નંબર 6 છે નિયંત્રણ અને સંકલન. તો એમાં તારે શું કરવાનું? છઠ્ઠા ચેપ્ટરમાંથી ખાસ તારે એક મગજવાળો જે પ્રશ્ન છે એ ખાસ કરવાનો છે. બીજું, વનસ્પતિ અંતઃસ્ત્રાવો અને પ્રાણી અંતઃસ્ત્રાવો, આટલા જ ટોપિક કરી દેવાય આમાંથી. ચેપ્ટર નંબર 7, ઓકે, વેરી મોસ્ટ આઈએમપી, કારણ કે બે પ્રશ્નો હોય છે. હવે ચેપ્ટર નંબર 7 છે ને, એમાં બે ભાગ પડે છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા બે ભાગ પડે છે. એક હોય છે અલિંગી પ્રજનનનો ભાગ અને બીજો હોય છે લિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનમાંથી એક પ્રશ્ન 100% હશે. આ ખાસ યાદ રહે. અલિંગી પ્રજનનના જે પ્રકારો છે, ભાજન છે, દ્વિભાજન છે, બરાબર છે, એ જે 6 કલિકા સર્જન છે, એવા 6 ભાગ છે. એ 6 ભાગમાંથી એક પ્રશ્ન હશે. અને લિંગી પ્રજનનની અંદર નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર, આ ખાસ ટોપિક કરવાનો છે. આ બેમાંથી એક પ્રશ્ન 100% હશે. ક્લિયર? બીજું, વિભાગ બી ની અંદર એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી હોય છે. ખાસ લાલા ધ્યાન રાખજે કે છોકરાઓની અંદર યૌવન આરંભમાં કયા પ્રકારના ફેરફાર થાય છે અને છોકરીઓના યૌવન આરંભમાં કયા પ્રકારના ફેરફાર જોવા મળે છે. સામાન્ય ફેરફારો જણાવો. ઓકે, તો આ ખાસ કરી લેજે, બરાબર છે. એ વિભાગ બી માટે કીધું છે. હવે ચેપ્ટર નંબર 9 ની વાત કરું. ચેપ્ટર નંબર 9, તો ચેપ્ટર 9 છે, એમાંથી પણ બે પ્રશ્નો પૂછાય છે. ઓકે, બીજી વસ્તુ, ચેપ્ટર 9 ની અંદર બે પ્રશ્નો અને ચેપ્ટર નંબર જે 11 છે એમાંથી એક પ્રશ્ન. આ ચેપ્ટર નંબર 11 છે ને, વિદ્યુત, એ ફિક્સ છે. કયો એક પ્રશ્ન? આ વિદ્યુત ચેપ્ટરમાંથી ખાસ એક જ પ્રશ્ન. એ કયો? સમાંતર શ્રેણી, સમાંતર જોડાણ. કોનું? અવરોધનું સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ. આ બે પ્રશ્નો જ કરી દેવાના. આમાંથી જ 100% પ્રશ્ન હશે. ક્લિયર? તો આવી રીતે આ વિભાગ સી ની અંદર જો એક પ્રશ્ન તારો અહીંયાથી થઈ ગયો, બે પ્રશ્નો આમાંથી થઈ જશે, ટોટલ 3 પ્રશ્નો થઈ ગયા. ઓકે, આ 7મા ચેપ્ટર ની અંદર જે કીધા છે એમાંથી બે પ્રશ્નો થઈ ગયા અને વિદ્યુત વાળો આ એક પ્રશ્ન થઈ ગયો. તો 5 પ્રશ્નો તારા અટેન્ડ થઈ જશે. હવે 9મા ચેપ્ટરના તારે બે કરવા હોય તો કરવાના, બાકી કોઈ વાંધો નથી. 5 પ્રશ્નો થઈ જશે. તો આ બધું આઈએમપી કેટલા ગુણનું હતું? 30 ગુણનું હતું. આ જેટલું પણ જણાવ્યું છે એમાંથી 30 ગુણ આવશે. હવે તારે શું રહ્યું? વિભાગ બી રહ્યો અને વિભાગ એ રહ્યો. હવે વિભાગ એ માં તું કંઈ પણ કરીને 10 માર્ક્સ લાવે એટલે તારા 40 માર્ક્સ પાક્કા થઈ ગયા. વિભાગ બી ના કરીએ તો બી ચાલે છે, તો પણ વિભાગ બી નો વિડીયો લઈને આવીશ. એમાં ક્વેશ્ચન લખેલા હશે. સમય નહોતો, થોડી ઉતાવળ હતી, એટલા માટે અત્યારે આટલું તૈયાર કરવાનું ચાલુ કરી દેજે. અને નવો વિડીયો મારો આવતો રહેશે. સબસ્ક્રાઇબ કરી દેજે ના કરી હોય તો, અને વિડીયોને લાઇક કરતા રહ્યો. આવી જ રીતે મને સપોર્ટ કરો. થેન્ક યુ.